સરકારે આંગણવાડી બહેનોને આપી એક નવી કામગીરી. એક તરફ 3 દિવસથી પગાર વધારો આંદોલન ચાલી રહ્યું છે અને સરકારે પગાર વધારાને બદલે કામનું ભારણ ફરીથી વધાર્યું છે. સરકાર દ્વારા આંગણવાડી બહેનોને રખડતા શ્વાનની ગણવાની કામગીરી થોપી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રખડતા શ્વાનની સમસ્યા હલ કરવા ગુજરાત સરકાર સક્રિય બની છે, ત્યારે ફરી રખડતા શ્વાન ગણવાની જવાબદારી આંગણવાડી બહેનોના માથે થોપી દેવામાં આવી છે. હવે જાહેર સ્થળોએ રખડતા શ્વાનની ગણતરી કરીને આંગણવાડી બહેનોએ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે, જેમાં શાળા, એસટી સ્ટેશન, ધાર્મિક સ્થળો, ગાર્ડનની આસપાસ રખડતા શ્વાનો ગણવા પડશે તેવું જોવા મળી રહ્યું છે, તેવું જણાવવામાં આવી રહ્યું છે. હવે છેલ્લા કેટલાય વખતથી આંગણવાડી બહેનો સરકાર સામે લડત લડી રહી છે. તેમનું કહેવું છે કે પગારમાં વધારો કરાતો નથી, પરંતુ કામનું ભારણ વધી રહ્યું છે. એક પછી એક કામ થોપી દેવામાં આવી રહ્યું છે. અગાઉ રખડતા શ્વાનની ગણતરી કરવાનું કામ તલાટીઓને સોંપાયું હતું, પણ હડતાલ પાડવાની ચીમકી આપતા સરકારે બેકફૂટ પર આવવું પડ્યું હતું. આ જ પ્રમાણે શિક્ષકોને પણ આ કામગીરી સોંપાઈ હતી, ત્યારે ભારે વિરોધ થતાં સરકારે પરિપત્ર પરત લેવા મજબૂર થવું પડ્યું હતું. પગાર વધારાને બદલે કામનું ભારણ વધતા વિરોધ પ્રદર્શન પણ જોવા મળી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી આંગણવાડી બહેનોએ હડતાલ પાડી છે. કામથી અળગા રહીને જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. ગુજરાત આંગણવાડી કર્મચારી મંડળે આક્ષેપ કર્યો છે કે હવે સરકારે એવું આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાનું કામ સોંપ્યું છે, એવું પરિપત્ર કરવામાં આવ્યું છે કે આંગણવાડી બહેનોએ શાળા, કોલેજો, રેલવે સ્ટેશન, એસટી સ્ટેશન, ધાર્મિક સ્થળો, બાગ બગીચા, કમ્યુનિટી હોલ, વારીગૃહ, ગોડાઉન, આઈટીઆઈ જેવા સ્થળોની આસપાસ રખડતા શ્વાનની ગણતરી કરવાની રહેશે અને તાલુકા પશુ ચિકિત્સા અધિકારીને રિપોર્ટ સુપરત કરવાનો રહેશે. સરકારને આંગણવાડી બહેનોને પગાર વધારો આપવો નથી, પરંતુ કામનો વધારો કરવો છે. હાઈકોર્ટના આદેશ પછી પણ આંગણવાડી બહેનોનો પગાર વધારો કરાયો નથી, ત્યારે હવે વિધાનસભાનો ઘેરાવ કરવા તૈયારીઓ કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આમ સરકારને આંગણવાડી બહેનોને પગાર વધારો આપવો નથી, પરંતુ કામનો વધારો કરવો છે. હાઈકોર્ટના આદેશ પછી પણ આંગણવાડી બહેનોની સ્થિતિ તેમની તેમ રહી છે, એટલે કે માનદ વેતનમાં કોઈ વધારો કરાયો નથી. ત્યારે હવે વિધાનસભાનો ઘેરાવ કરવા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. હવે તે અંગે આંગણવાડી બહેનોએ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આંગણવાડી બહેનોને ન્યાય મળે છે કે પછી આ નવી કામગીરી પણ તેમને સ્વીકારવી પડે છે. ધન્યવાદ.